અમદાવાદમાં હાલમાં જ પ્રકાશમાં આવી એક અમાનવીય ઘટના, જેમાં એક યુવકે એનઆરઆઈ સહિત 2 યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો. સંબંધ બાંધીને એક યુવતી પાસેથી ₹12 લાખ અને બીજી યુવતી પાસેથી ₹2 લાખ પડાવ્યા. પીડિતાઓએ હવે ત્રાસીને પોલીસમાં અરજી દાખલ કરી છે. તેજસ નામના વ્યક્તિથી એના કોન્ટેક્ટમાં આવી હતી. એને કીધું તું હું અમારા ફ્રેન્ડને મલાવડાવું. પછી અમે લોકો કોન્ટેક્ટમાં આવ્યા હતા અને પછી અમારી મિત્રતા બંધાઈ હતી અને થોડા ટાઈમ પછી મેં મેરેજનું કીધું તો એને શારીરિક અડપલાને બધું ચાલુ કર્યું અને પછી કીધું કે મેરેજ તો કરવાના જ છે ને. તો પછી એ બધી રીતે શારીરિક રીતે યુઝ કરતો હતો અને પછી થોડા ટાઈમ પછી કે મને કેન્સર છે, દવા માટે પૈસા નથી ને એવી રીતે પૈસાને માંગતો હતો. સ્ટાર્ટિંગમાં મેં મારા ભાઈ જોડેથી લઈને 1 લાખ આપ્યા હતા. પછી ધીરે કરીને 11 લાખ ટોટલ થઈ ગયા હતા. એને મારા ઘરમાંથી ચોરી બી કરેલી છે સોનાની. આ પીડિતાઓએ એક એનજીઓ પાસે પણ મદદ માંગી છે. આ છોકરીઓ જે આવી અમારી પાસે એ છોકરીઓ સાથે લગ્નની લાલચ આપીને અને માતાજીના નામે શારીરિક શોષણ અને પૈસા પડાવવાનો ધંધો કરેલો છે આ છોકરાએ, બરાબર. જેના મારફતે અમે અરજી પોલીસ સ્ટેશનમાં મોકલી આપેલી છે અને અમે આ છોકરીઓને પૂરેપૂરો ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આ પીડિતાઓને ક્યારે સાચો ન્યાય મળશે. ટીમ અમદાવાદ, દિવ્ય ભાસ્કર.